મારો પરિચય આપું. હું ચીફ ઓફિસર શિરોડ નગરપાલિકા છું. મેં અઢી મહિનાથી શિરોડ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ચાર્જ સંભાળ્યો છે. હવે સુરેશભાઈ પરિચિત છે અને અવારનવાર મારી પાસે રજૂઆત કરીને આવે છે. 4 દિવસ પહેલાં એમણે અમને લેખિતમાં આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત આપેલી છે કે એમનો જે વોર્ડ છે એમાં રોડના જે કામો છે એ લેવાતા નથી, પાણીના કામો છે લેવાતા નથી અને એમના વોર્ડમાં પક્ષપાત કરીને કોઈના કોઈ કારણથી એમને કામો છે એ અટકાવવામાં આવે છે. એ બાબતની એમને રજૂઆત મળે તાત્કાલિક અમે એમની રજૂઆત અમારી જે પ્રોટોકોલ બોડી છે એમને આપી છે. એમની જે રજૂઆતના જે મુદ્દા છે એ બાબતે હું આપ સૌને આજે બેઠા છે એમને જાણ કરું છું કે રોડ મેઝરમેન્ટ થઈ ગયું છે, એના માટેનું પ્લાન એસ્ટિમેટ તૈયાર થાય છે. હવે આપણે બધા જાણો છો, તમે બધા જાહેર જીવનમાં કંઈક ને કંઈક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એટલે તમને ખબર હશે કે કોઈ રોડ રસ્તા કે ગટરનું કામ હોય તો પ્રાથમિક તબક્કે એનો સર્વે થાય, એની માપણી થાય પછી એના મેઝરમેન્ટ થાય, એની એસ્ટિમેટ થાય એના પ્લાન બને મંજૂર કરાવવા પડે, મંજૂર થાય પછી એના એએસપીએસ થાય અને ટેન્ડર થાય પછી એને ટેન્ડર થયા પછી વર્ક ઓર્ડર થાય ત્યારે કામ થાય. હવે ભાઈની જે રજૂઆત છે સુરેશભાઈની એમને કાલે મેં લેખિતમાં બાંહેધરી આપી છે નગરપાલિકા તરફથી, પણ કાલે કોઈ કારણસર મળી આવ્યા નથી એટલે એમને પત્ર મળ્યો નથી. એટલે કદાચ તમને વાત થશે એમાં અમે લીધું છે કે એમની જે 18/5/26ની રજૂઆત છે એ પ્રમુખના ઉચ્ચારણ રજૂ કરી છે અને આગામી મળનાર વિકાસ કામની ગ્રાન્ટમાંથી એમની રજૂઆત મુજબના રસ્તા ઘટક કે જે કોઈ અમને ગ્રાન્ટ થશે એમના સભાસદ માટે અમને લઈ અને ચોક્કસ કરશું. અમે કોઈ એવો પક્ષપાત કર્યો નથી કે આપણને કરવાની કોઈ એવી દેરી નથી. અમે સંસ્થા લઈને બેઠા છે, અમારા માટે બધા સંસ્થા છે, તમામ પક્ષકારો સરકાર છે, તમામ પક્ષો સરકાર છે અને આપ સૌ નાગરિકો સરકાર છે. તો આપ સૌને હું સુરેશભાઈ સહિતનાને વિનંતી કરું છું કે આપને જે અમે લેખિત બાંહેધરી આપી છે એ સ્વીકારો અને હવે પછીથી એમના કામો થવાના હોય તો આંદોલનનું જે કોઈ વાત છે પાછી ખેંચે અને અમારી માગણી છે ધ્યાન રહેજો. સુરેશભાઈને હું પત્ર પણ આપું છું લેખિત. ના સર, મારે પત્ર લખજો. હું તમને ખાલી 2 રીતનો જવાબ આપું. કેમેરા ચાલુ છે. હું જ્યારે મારી રજૂઆત કરી સર તમને જે અલ્ટિમેટમ દેવા આવ્યો હતો તેથી સાહેબ મેં ઈશ્વરભાઈ સાક્ષી હતા અને બીજા મિત્રો બધા સાક્ષી હતા. તમે એવું કીધું કે ભાઈ તમારા રોડ લેવા કે નહીં લેવા મારી સત્તામાં નથી. જે તમારા નગરસેવકો જે કરે, જે માંગણી મૂકે, જે કામ લઈને આવે એ જ મુજબ કામ થવાના છે. અત્યારે સાહેબ તમે હવે એવું કહો છો તમે લેખિત બાંહેધરી આપો છો તો ખરેખર સાહેબ મને સાંભળો છો, મને સાંભળો. તમે તેથી એવું કીધું બરોબર છે કે ભાઈ મારીથી આ શક્ય નથી. ઈશ્વરભાઈ બેઠા છે, કેમેરા ચાલુ છે, તમારે તમારો કેમેરો પણ જોઈ લેવાની છૂટ. તો આજે તમે સાહેબ લેખિત બાંહેધરી આપો છો તો તમારથી તો શું ભાઈ થવાનું નથી એવું તમને ખ્યાલ છે. બિલકુલ હું જે લેખિત બાંહેધરી આપું છું આજ બાંહેધરી મારી વાત સાંભળો. અમે પ્રમુખ સાહેબ પાસે લેવા માંગીએ છીએ. નહીં મારી વાત સાંભળો. પ્રમુખ સાહેબ પાસે લેખિત મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો કે કોઈ પણ તમે જ્યારે રજૂઆતથી નગરપાલિકા વતી જો ઓફિસરને થતી હોય પછી મારી જે પ્રક્રિયા છે એ મુજબ મારે જે કોઈ પણ રજૂઆત હોય પછી બીજું સાહેબ મારી વાત બરોબર. તમારી જે રજૂઆત છે હું એમને નથી કહેતો કે હું લઈ લઈશ તેથી ના પાડતો તો આજે લઈ લઈશ એવી વાત નથી, પણ મેં બોડી સાથે ચર્ચા કરી છે, બોડી પાસેથી લેખિતમાં લીધું છે અને પછી હું આપને નગરપાલિકાના એક પ્રતિનિધિ તરીકે આ જાણ કરું છું. હું વ્યક્તિગત જાણ નથી કરતો. હવે હું તમને કહું મારી વાત સાંભળો. આ 13/5/2025ની રજૂઆત છે રોડ માટે બરોબર છે. પછી આ 24/2/2025ની રજૂઆત છે અમારા વિસ્તારના વિકાસના કામો બરોબર છે. પછી આજે મેં રજૂઆત કરી છે 18/5ની છે બરોબર છે. પછી આ 11/12/2025ની સાંસદને ધારાસભ્યને મેં લખીને આપેલું છે. તો અત્યારે લગી આ બધી પ્રક્રિયા સાહેબ નહીં થવાનું કારણ બીજું કે તમે જેમ છે અમને કીધું કે ભાઈ પ્રેક્ટિકલી રીતે જે કાંઈ કરવું પડે બરોબર છે એ બધું પાછું થયું છે. 4 કોર્પોરેટરને તમે મારી સામે બોલાવો 4 મને ફોન કરીને એવું કીધું છે સુરેશ તારો રોડ મેં લઈ લીધો નથી. તો હવે મારો રોડ સાહેબ આ વખતે લેવાનો કેમ નહીં? તમે કોને રદ કર્યો છે, કોના કેવાથી રદ કર્યો છે, કોને પેટમાં દુખે છે મારી સામે તમે 4 કોર્પોરેટર લાવો બરોબર છે. એને મારે વાત થયેલી છે તમે એને લાવો તો તારે બરોબર છે. ત્યાં લગી સાહેબ હું ઊભો થવાનો નથી. મારે કોઈ લેખિતમાં જોતું નથી સાહેબ. મેં મહેરબાની મારી માનતા રાખી છે. સાંભળો સાહેબ, મેં મહેરબાની માનતા રાખી છે. પાણી પીવું મરી જાવ તો ભલે કૃપા, બાકી પાણી પીવું ને તો મહેરબાની રામપરાવાળા મહેરબાની મારે લેખિત નથી જોતું. તમે
કહી દો, મારે લેખિત નથી જોતું, એમ ખાલી મેલડીમાંની સાક્ષીમાં એમ કહી દો કે ભાઈ સુરેશ તારા વિસ્તારના કોઈ પણ કામ અમે અટકાવશું નહીં, તારો કોઈ વાંધો નથી. બસ આ બે લેખિત સાઈન કરી આપો સીધી પછી. ના 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 મારી સાહેબ આ માંગણી છે, બરોબર છે. બાકી સાહેબ તમને જે કંઈ તમને તમારે કરવાનું છે. હું ચીફ ઓફિસર તરીકે હું આપને કહી શકું છું, કોઈ કોર્પોરેશનને જણાવી શકું નહીં. ના ના સાહેબ સોરી, તો આમાં સાહેબ મેં કીધું છતાં જો મેં મારી વાત તમારી સત્તામાં જે આપણે યોગ્ય રાખતું હોય તો કરો તો પતી જાય. તમારી તો